પ્રશ્ન શું છે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો. અને 2 માર્ક્સનો પ્રશ્ન આવે તો કોઈ પણ 4 લાક્ષણિકતાઓ જણાવવાની થાય. પણ મેં તમને કીધું છે કે તમારે આવું હોય ને ત્યારે 4ની જગ્યાએ 5 લખવાની. એકાદ કોઈ સર એવું વેલિડ ના ગણે કે કોઈ શબ્દ ખોટો હોય, કોઈ વાક્યરચના ભૂલ પડી હોય તમારે, તો એની જગ્યાએ બીજી લાક્ષણિકતા સાચી પડે આપણી. કેટલીક વાર થાય શું કે આપણને આવડતી હોય ને તો આપણે 4 જ લખીએ. તો એવું નહીં કરવાનું, એકાદ વધારે લખી નાખવાની. હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવવાની છે. તો અહીંયા જો વિદ્યુત ડાયપોલની ક્ષેત્ર રેખાઓનું વિતરણ આપણે બતાવેલું છે. આના પરથી જ એની લાક્ષણિકતાઓ આપણે લખી શકીએ. પહેલી લાક્ષણિકતા શું આવે? નંબર 1, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનમાંથી બહાર નીકળે એટલે ધનમાંથી ઉદ્ભવે અને ઋણમાં અંત પામે, ઋણની અંદર દાખલ થાય. એટલે પહેલું જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનમાંથી ઉદ્ભવે અને ઋણમાં અંત પામે છે. ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. પણ બધામાં એવું ના થાય. તમે કોઈ એક ખાલી એકલો ધન વિદ્યુત ભાર જોયો હોય ને તો એમાં કેવું હતું? બધી ક્ષેત્ર રેખાઓ જો અનંત સુધી જાય છે. ધન ખાલી એક જ વિદ્યુત ભાર હોય તો એની ક્ષેત્ર રેખાઓ ધનમાંથી ઉદ્ભવી અથવા વિદ્યુત ભારમાંથી ઉદ્ભવી અનંત સુધી વિસ્તરેલી હોય છે. એટલે કોઈ એક વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, કોઈ એક વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અનંત સુધી વિસ્તરેલ હોય છે. ચલો, પહેલી એકદમ સરળ લાક્ષણિકતા હતી, દરેકને યાદ રહી જાય એવી છે. બીજી લાક્ષણિકતા તમારે જોવી હોય ને, બીજી લાક્ષણિકતા તો જો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરેલી છે, આ ધનની દોરી છે, ડાયપોલની દોરેલી છે, એના પરથી બહુ સરળતાથી તમે એનો બીજો મુદ્દો લખી શકો છો. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યાંય બંધ ગારો રચતી નથી. આમાં બંધ ગારો રચાય નહીં, આમાંય ના રચાય. જો તમને એવું થાય કે અહીંયા બંધ ગારો રચાયેલો નથી તો બંધ ગારો નથી, કારણ કે જો બંધ ગારો હોય તો કેવું હોય? અહીંયાથી ઉદ્ભવે એટલે આમ જાય અને પાછી અહીંયા આવે તો આ બંધ ગારો રચાયો કહેવાય. પણ અહીંયા એવું નથી. જુઓ, ખાલી ધનમાંથી નીકળીને અહીંયા પૂરી થઈ જાય છે, અહીંયાથી નીકળીને અહીંયા પૂરી થઈ જાય. જો એટલે અહીંયા ક્યાંય બંધ ગારો રચાતો નથી. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદી બંધ ગારો રચતી નથી. બીજી લાક્ષણિકતા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદી બંધ ગારો રચતી નથી. ત્રીજી લાક્ષણિકતા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદી બંધ ગારો રચે નહીં. ધ્યાન રાખવાનું. ત્રીજી લાક્ષણિકતા હમણાં જ મેં આગળ કીધી હતી. આ બધી ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાન અંતરે છે. જો જેટલા અંતરે આ છે ને એટલા જ અંતરે આ છે. નીચે પણ તમે જોઈ શકો છો. એટલે એવું કહી શકાય કે સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ, મેં આવું દોર્યું ત્યાં આ રીતે. તો આ સમાંતર હોય એનો મતલબ શું? કે દરેક જગ્યાએ દરેક બિંદુએ ક્ષેત્ર રેખાઓનું વિતરણ સમાન છે. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન હશે. એટલે સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય છે. સમાન વિદ્યુત ક્ષેત્ર સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને સમાન અંતરે આવેલ હોય છે. 3 લાક્ષણિકતાઓ કઈ થઈ? જો ધનમાંથી ઉદ્ભવે, ઋણમાં અંત પામે, એ તો આ રહી. અને કોઈ એકલો જ વિદ્યુત ભાર હોય તો એની ક્ષેત્ર રેખાઓ અનંત સુધી વિસ્તરેલી હોય. બીજી લાક્ષણિકતા શું? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદી બંધ ગારો રચતી નથી. તમે અહીંયા જોઈ શકો છો, બંધ ગારો રચાતો નથી. મતલબ ધનમાંથી ઉદ્ભવીને પાછી ધનમાં નથી આવતી. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદી બંધ ગારો રચતી નથી. ત્રીજું, સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ હંમેશા એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય છે. ચોથી, એ પણ અગત્યની છે, ઝડપથી યાદ રહેવી છે.
વિદ્યુત ક્ષેત્ર રેખાને કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક, તમે જો આ વિદ્યુત ક્ષેત્ર રેખા છે, એને આ બિંદુ પાસે સ્પર્શક દોરી દો તો એ તમને આ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. વિદ્યુત ક્ષેત્ર રેખાને કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક, ધારો કે હું અહીંયા સ્પર્શક દોરું તો આ બિંદુ પાસે સ્પર્શક આ તરફ આવે તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થાય. વિદ્યુત ક્ષેત્ર રેખાને કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ તે બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. યાદ રાખવાનું, વિદ્યુત ક્ષેત્ર રેખાને કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. તમે ગમે તે બિંદુએ તમારા પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે તમારે નક્કી કરવું છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખા અહીંયા જો આ રીતે દર્શાવેલી છે તો આ બિંદુ પાસે સ્પર્શક દોરી દો તો આ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર સ્પર્શકની દિશામાં હોય પણ લખાય આ રીતે, વિદ્યુત ક્ષેત્ર રેખાને કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. હવે નંબર 5, હમણાં કીધી હતી બે ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી. જો છેદે તો છેદન બિંદુ પાસે બે સ્પર્શક મળે અને જે શક્ય નથી. કારણ કે બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને અહીંયા છેદતી હોય, ધારો કે હું અહીંયા બતાવું છું આ બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે, એનો મતલબ શું થયો? આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર બે દિશામાં હોય તો આવું કદી શક્ય જ ના હોય. આપણે કોઈ માર્ગ પર જતા હોય તો આપણી કદી બે દિશાઓ શક્ય ના બને, બરોબર? હંમેશા આપણી એક જ દિશા હોય. એટલે આમાં એવું છે, બે ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદે નહીં. છેદે તો છેદન બિંદુ પાસે અહીંયા બે સ્પર્શકો મળે, મતલબ બે વિદ્યુત ક્ષેત્રની દિશાઓ મળે. વિદ્યુત ક્ષેત્ર કદી બે દિશામાં હોઈ શકે નહીં. છઠ્ઠી લાક્ષણિકતા, અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તૂટ્યા વગરનો સરંગ વક્ર છે. ક્યાંય વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તૂટતી નથી. તમને એવું થાય કે આ વિદ્યુત ક્ષેત્ર રેખા તૂટી ના ગઈ, તો તૂટતી નથી. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મોટા અંતરે જઈને આમ બંધ ગારો રચે છે, આમ લાંબા અંતરે જઈને બંધ ગારો રચે, પણ આપણે આટલી મોટી અંતર સુધી એનું વિતરણ બતાવતા નથી. એટલે જો યાદ રાખો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તૂટ્યા વગરનો બંધ વક્ર દોરે છે, બંધ વક્ર રચે છે. સાતમી લાક્ષણિકતા હું અહીંયા સાઈડમાં લખું છું. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની કોઈ પણ 4 લાક્ષણિકતા લખો, આવો પ્રશ્ન આવે તો તમે આમાંથી 4 કે 5 લખી શકો. કઈ યાદ રાખવાની? પહેલું તો જો બહુ સરળ છે, ધનમાંથી ઉદ્ભવે ઋણમાં અંત પામે. પણ કોઈ એક જ વિદ્યુતભાર હોય તો એની ક્ષેત્ર રેખાઓ અનંત સુધી વિસ્તરેલી હોય. આ પહેલી લાક્ષણિકતાથી. પછી બીજી, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદી બંધ ગારો રચતી નથી. અહીંયા બંધ ગારો રચાતો નથી. ત્રીજી લાક્ષણિકતા, સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાનાંતરે અને એકબીજાથી સમાંતર હોય છે. એકબીજાથી સમાનાંતરે હોય અને સમાંતર હોય. ચોથી, વિદ્યુત ક્ષેત્ર રેખાને કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ, તો એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાને સ્પર્શક દોરી દો તમે, મતલબ વિદ્યુત ક્ષેત્રની દિશા સ્પર્શકની દિશામાં. પાંચમી, બે ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી. કારણ કે જો બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો છેદન બિંદુ પાસે બે સ્પર્શક મળે, જે કદી શક્ય નથી. કારણ કે બે સ્પર્શક એ વિદ્યુત ક્ષેત્રની બે દિશાઓ બતાવે અને બે દિશાઓ કદી હોય નહીં. અને છઠ્ઠી, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તૂટ્યા વગરનો સરંગ વક્ર છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની 7મી લાક્ષણિકતા, વિદ્યુત ક્ષેત્ર
રેખાઓ એકબીજાની પાસે હોય એટલે ગીચ હોય તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પ્રબળ હોય અને વિદ્યુત ભારોથી આપણે દૂર જઈએ એટલે અહીંયા જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છૂટી છે તો જેમ દૂર જઈએ એમ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ઓછી થાય એટલે જો પ્રબળ વિદ્યુત ક્ષેત્ર એ ક્ષેત્ર રેખાઓ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર એ ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ દર્શાવે છે આ તો એકબીજાની નજીક દર્શાવે છે તથા નબળું વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્ર નબળું વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાથી છૂટી દર્શાવે છે બીજી આવું પણ કહી શકે કે વિદ્યુત ભારોની નજીક ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હોય છે એટલે કે વિદ્યુત ભારની નજીક વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય છે અને વિદ્યુત ભારથી આપણે દૂર જઈએ એમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાથી છૂટી હોય છે એટલે ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નબળી હોય છે તો વિદ્યુત ક્ષેત્ર નબળું હોય છે અગત્યનો પ્રશ્ન છે એટલે વારંવાર એટલા માટે રિપીટ કરાવું છું જો પહેલો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનમાંથી ઉદ્ભવે ઋણમાં દાખલ થાય એક જ વિદ્યુત ભાર હોય તેની ક્ષેત્ર રેખાઓ અનંત સુધી વિસ્તરેલી હોય નંબર 2 વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદી બંધ ગારો રચતી નથી અહીંયા કદી બંધ ગારો રચાય નહીં નંબર 3 સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાન અંતરે અને એકબીજાને સમાંતર હોય છે નંબર 4 વિદ્યુત ક્ષેત્ર રેખાઓને કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે નંબર 5 બે ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી છેદે તો છેદન બિંદુ પાસે બે સ્પર્શક મળે જે કદી શક્ય નથી કારણ કે એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની બે દિશાઓ કદી ના હોય નંબર 6 વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તૂટ્યા વગરનો સરંગ બંધ વક્ર દોરે છે તૂટ્યા વગરનો વક્ર રચે છે સરંગ વક્ર રચે છે બંધ નહીં સળંગ કારણ કે બંધ તો આખો બંધ ગારો રચાય એટલે સરંગ વક્ર રચે છે અને 7મું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર એક ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ અને નબળું વિદ્યુત ક્ષેત્ર એક ક્ષેત્ર રેખાઓ છૂટી છે તેમ દર્શાવે છે એટલે આ 7 લાક્ષણિકતાઓ થઈ આપણે 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો કોઈ પણ 4 લખવાની થાય